નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જો તમે આ વર્ષે ધોરણ 10ની બોર્ડની ટેસ્ટ આપી હોય તો મારે 2 મિનિટ તમારી સાથે ખૂબ અગત્યની વાત કરવી છે. છેલ્લા 4 વર્ષથી જ્યારે અમે ધોરણ 10 પછી સ્ટુડન્ટ્સને સાયન્સ, કોમર્સ, ડિપ્લોમામાં જ્યારે એડમિશન આપતા હોઈએ છીએ ત્યારે સ્ટુડન્ટ્સ જે ડિસિઝન લેતા હોય તેમાં જનરલી 2 ફેક્ટર ઇમ્પોર્ટન્ટ જોતા હોય એવું અમને લાગે છે. ક્યાં તો એમના ફ્રેન્ડે એ ક્લાસમાં કે સ્કૂલમાં એડમિશન લીધું હશે સ્ટ્રીમમાં, અથવા તો એના સગા સંબંધી અથવા તો કોઈ ફેમિલી ફ્રેન્ડે એને એડવાઇસ કરી હશે અને એકોર્ડિંગ ટુ ધેટ એમાં એડમિશન લઈ લેતા હોય છે. પણ એડમિશન લીધા પછી પણ બાળકને એના માતા પિતાને ઘણીવાર સાયન્સ શું છે, સાયન્સની અંદર એન્જિનિયરિંગમાં જેઈ શું છે, નીટ શું છે, મેડિકલમાં બોર્ડ શું છે, ગુજસેટ શું છે, કોમર્સમાં કઈ કઈ લાઈન અવેલેબલ છે, ડિપ્લોમા શું છે, એનો કોઈ આઈડિયા હોતો જ નથી અને નિર્ણય લેવાઈ જાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને દર વર્ષે ધોરણ 10 પછી એડમિશન સિઝન ચાલુ કરતા પહેલા બિલીમોરા ઇન્ટરનેશનલ સ્કૂલ BIS વર્કશોપ અને કેરિયર કાઉન્સેલિંગના અંડર હેઠળ એક એવો પ્રોગ્રામ રજૂ કરે છે કે જેમાં અમારા ઇન-હાઉસ ફેકલ્ટી મેમ્બર્સ અને એક્સપર્ટ્સ દરેક લાઇનનું ઇન ડિટેલ ઇન્ફોર્મેશન આપે છે અને એ ઇન ડિટેલ ઇન્ફોર્મેશન આપ્યા પછી કાઉન્સેલિંગની અંદર દરેક બાળક સાથે પર્સનલી વાત કરવામાં આવે છે. એની કેપેસિટી, એનું એકેડેમિક ઇન્ક્લિનેશન, એના ફેમિલીની કેપેસિટી, પછી એ જે લાઈન પસંદ કરવા માંગે છે એનું હાલનું માર્કેટ કેવું છે, ભવિષ્યમાં એમાં શું શું ઓપ્શન્સ અવેલેબલ છે, એ બધું ધ્યાનમાં લઈને અમે એને એક ઇન્ફોર્મ ડિસિઝન લેવા માટે હેલ્પ કરતા હોઈએ છીએ. 4 વર્ષથી અમે આ પ્રોગ્રામ કન્ડક્ટ કરીએ છીએ અને આ વર્ષે પણ 7 એપ્રિલ 2024 સન્ડેના રોજ બિલીમોરા ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે અમે BIS વર્કશોપ અને કાઉન્સેલિંગનું પ્લાન કરેલું છે, જેમાં આવવા માટે હું તમને બધાને ઇન્વાઇટ કરું છું. આ પ્રોગ્રામની ડિટેલ્સ તમને આ વિડીયોના એન્ડમાં મળી જશે, તો તમે એમાં જરૂરથી આવશો અને ઇન્ફોર્મ ડિસિઝન લેવાનો પ્રયત્ન કરશો. જો એક વખત વિચારીને નિર્ણય લેશું તો નિર્ણય લીધા પછી વિચારવાની જરૂર નહીં પડશે.